સ્વાગત છે તમારું એમજી રાઠોડ વ્લોગમાં। દોસ્તો, માથું મૂકો અને દુઃખ દૂર થાય, હનુમાનજી મહારાજ મંદિર સાળંગપુર ધામ। તો દોસ્તો, તમે બધાએ સાળંગપુર ધામ હનુમાનજી મહારાજના દર્શન તો કર્યા જ છે। તો દોસ્તો, આજે આપણે જઈ રહ્યા છીએ સાળંગપુર હનુમાનજી મહારાજના મંદિરે। દાદાના દર્શન કરીશું અને આપણા બધાના કષ્ટ દૂર કરે તેવી દાદાને પ્રાર્થના કરીશું। તો ચાલો મારી સાથે સાળંગપુર હનુમાનજી મહારાજના મંદિરે દર્શન કરવા માટે। તો દોસ્તો, આવી ગયા છીએ આપણે સાળંગપુર ધામ હનુમાનજી મહારાજના મંદિરે। તો દોસ્તો, થોડી જ વારમાં તમને દાદાના દર્શન કરાવું। તો દોસ્તો, આજે ખૂબ જ ભીડ છે મંદિરે હનુમાનજી મહારાજના। અને દોસ્તો, સાળંગપુર મંદિરમાં આખા મંદિરમાં ભગવા ધ્વજ બધી બાજુ લગાડવામાં આવ્યા છે। અને દોસ્તો, આ જે રોડમાંથી અકસ્માત થાય તેના બધા ફોટા લગાડવામાં આવ્યા છે અને વાહન ધીમે આંખો તેના બધા ચિત્ર મૂકવામાં આવ્યા છે। તો દોસ્તો, આ જગ્યાએ સાવચેત બધાને રાખવા માટે ફોટા મૂકેલા છે કે પોતાનું વાહન આપણે ધીમે હાંકીએ। અને દોસ્તો, આખા સાળંગપુર મંદિરમાં બધે ભગવા ધ્વજ લહેરાવવામાં આવ્યા છે। તો દોસ્તો, આજે હનુમાનજી મહારાજના દર્શન કરવામાં આપણે 1 કલાક સુધી લાઇનમાં ઊભું રહેવું પડશે, તારે દાદાના દર્શન આપણને થાય છે, કારણ કે ખૂબ જ ભીડ છે આજ। તો દોસ્તો, હનુમાનજી દાદાના દર્શન થોડી જ વારમાં તમને બધાને કરાવું અને આપણે હનુમાનજી મહારાજના દર્શન કરી અને ભગવાન શ્રી રામની જય બોલાવશું આજે। દોસ્તો, તમે જોઈ શકો છો આ બધે આખા મંદિરમાં જ્યાં જોઈ ને આપણે નજર જાય ત્યાં સુધી ભગવા ધ્વજ બધે લહેરાવવામાં આવ્યા છે। અને દોસ્તો, આજે તો બધા ભગવાન શ્રી રામની જય બોલાવતા હોય છે મંદિરમાં। અને દોસ્તો, આ ખૂબ જ સરસ નજારો છે, હનુમાન દાદાની મૂર્તિ અને ફરતે બે બાજુ ભગવા ધ્વજ લહેરાય છે। તો થોડી જ વારમાં તેના હું તમને દર્શન કરાવીશ, પણ પહેલાં આપણે દાદાના દર્શન માટે જઈએ અંદર, કારણ કે ખૂબ જ લાંબી લાઈન છે। 1 કલાક લાઈનમાં ઊભા રહીશું ત્યારે દાદાના દર્શન થાય છે। તો પણ આપણે દાદાના દર્શન તો આજે ફરજિયાત કરવાના જ છે। તો દોસ્તો, તમે જોઈ શકો છો કેટલી બધી ભીડ છે આજે। તો ચાલો દોસ્તો, આપણે પણ લાઈનમાં ઊભા રહી જઈએ, એટલે અમને અડધી કે પોણી કલાકમાં દાદાના દર્શનનો વારો આવી જાય છે, તો દાદાના દર્શન કરી લઈશું। તો દોસ્તો, આજે ઘણા બધા માણસો હનુમાન દાદાના મંદિરમાં બેસી અને હનુમાન ચાલીસાનો પાઠ કરી રહ્યા છે, તો થોડી જ વારમાં તે પણ હું તમને દેખાડીશ। તો દોસ્તો, આજે મંદિરમાં ભગવાન શ્રીરામનો જયકાર એક ધારો ચાલુ જ છે અને આપણે પણ મંદિરમાં જઈ અને ભગવાન શ્રીરામનો જયકાર બોલાવશું। તો દોસ્તો, હનુમાનજી મહારાજના મંદિરે આજે ખૂબ જ ભીડ છે। તો દોસ્તો, અયોધ્યામાં 22 તારીખે ભગવાન શ્રી રામની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા થઈ ગઈ છે અને આપણે હનુમાનજી દાદાને પ્રાર્થના કરીએ કે અમને પણ અયોધ્યા જલ્દીથી જલ્દી લઈ જાઓ। કહેવાય છે ને કે ભગવાનની રજા વગેરે એક પાંદડું પણ નથી હલતું, તો આપણે હનુમાન દાદાને પ્રાર્થના કરીએ અમે પણ ભગવાન શ્રી રામના દર્શન કરવા જલ્દીથી જલ્દી અયોધ્યા જાવી। અને દોસ્તો, 22 તારીખે એકસાથે કરોડો ભગવાન શ્રી રામના ભક્ત જોડાણા હોય છે અયોધ્યામાં અને એકસાથે ભગવાન શ્રી રામનો જયકાર બોલાવતા હોય છે। કેટલું સુંદર દૃશ્ય હોય છે એ। તો ચાલો દોસ્તો, હવે આપણે પણ ભગવાન શ્રી રામનો જયકાર સાળંગપુર ધામ હનુમાન દાદાના મંદિરે બોલાવી દઈશું, તો ભગવાન શ્રી રામ આપણી ઉપર પણ પ્રસન્ન થઈ જાય। જય જય શ્રી રામ। જય શ્રી રામ। જય શ્રી રામ। તો દોસ્તો, મંદિરમાં આ જગ્યાએ બેસીને બધા હનુમાન ચાલીસાનો પાઠ કરે છે। તો દોસ્તો, તમને હું દેખાડી દઉં કે જેટલો માણસો અંદર દર્શન કરીને આવે તેનાથી ઝાઝુ માણસો બહાર દર્શન કરવા માટે લાઇનમાં ઊભેલું છે। તો તમે જોઈ શકો છો ઘણા બધા માણસો લાઇનમાં ઊભેલા છે દાદાના દર્શન માટે। ભલે અડધી કલાક કે કલાક થાય, પણ દર્શન કરીને જ દાદાના જઈશું। તો દોસ્તો, આ જગ્યાએ હનુમાન દાદાને એક હાથમાં નાળિયેર મૂકવામાં આવે તો બીજી હાથમાં તમારું નાળિયેરની પ્રસાદી સ્વીકારી અને બીજા હાથમાં તમને એક કાચલું પ્રસાદીનું પાછું દેવામાં આવે છે।
તો દોસ્તો હવે આપણે દાદાના જે મૂર્તિ છે મોટી આ જગ્યાએ મૂકવામાં આવી છે, જ્યાં દર્શન કરવા જઈએ અને બે બાજુ ભગવા ધ્વજ લહેરાય છે, તો તેના દર્શન કરીએ. તો દોસ્તો હનુમાન દાદાની મૂર્તિની બે બાજુ ભગવા ધ્વજ લાઇનમાં લગાડવામાં આવ્યા છે અને ખૂબ જ સરસ ભગવા ધ્વજ લાગે છે ને વચ્ચે હનુમાન દાદાની મૂર્તિ. દોસ્તો ભગવાન શ્રી રામનો જયકાર હનુમાન દાદાના મંદિરમાં બોલાવતા હતા. દોસ્તો કહેવાય છે ને કે હનુમાન દાદાને તમારે પર્સન કરવો હોય તો હનુમાન દાદાની એક જ વસ્તુ સૌથી પ્રિય છે અને એ છે ભગવાન શ્રી રામનું નામ અને ભગવાન શ્રી રામ. અને દોસ્તો એવું કહેવામાં આવે છે કે હનુમાન દાદા પોતાની સામે ભગવાન શ્રી રામને જોવાનું બધા કરતાં વધારે પર્સન કરે. સાળંગપુર ધામમાં હનુમાન દાદાના મંદિરે ભગવાન શ્રી રામનો જયકાર બધા બોલાવતા હતા કે દાદાની કૃપાનો વરસાદ આપણી ઉપર પણ વરસી જાય. અને દોસ્તો આ જગ્યાએ તો માથું મૂકો અને દુઃખ દૂર થાય એ જ કષ્ટભંજન દેવ સાળંગપુર ધામ. તમારા ગમે એવા કષ્ટ હોય દુઃખ હોય તો અહીંયા હનુમાન દાદાના મંદિરે ખાલી તમે માથું મૂકો અને દુઃખ દૂર થાય. સાળંગપુર ધામનો એટલો પ્રતાપ છે હનુમાન દાદાનો. તમારે કોઈ પણ દુઃખ હોય દર્દ હોય તો દાદા આગળ આવીને તમારે ખાલી માથું નમાવી અને પોતાની પરેશાની જણાવો અને દાદા તમારા દુઃખ ભાંગીને ભૂકો કરી નાખશે. તો દોસ્તો આપણી ઉપર પણ દાદાની કૃપા થાય અને આપણા પણ બધાના દુઃખ દૂર કરે કષ્ટભંજન દેવ હનુમાન દાદા સાળંગપુર ધામ તેવી હનુમાન દાદાને પ્રાર્થના કરીશું. અને દોસ્તો કમેન્ટમાં જય શ્રી રામ લખવાનું ભૂલતા નહીં. તો દોસ્તો હનુમાન દાદાની મૂર્તિની પડખે આ બધી બાજુ તમે ફરતે નજર તમારી જાય ત્યાં લગીને ભગવા ધ્વજ જ બધે લહેરાય છે અને વચ્ચે દાદાની મૂર્તિ. અને દોસ્તો તમારી નજર જ્યાં સુધી જાય ત્યાં લગીને ભગવા ધ્વજ લહેરાય છે, તમે જોઈ શકો છો. આ ભગવા ધ્વજ અને વચ્ચે દાદાના દર્શન કરીને મનને એક શાંતિનો અનુભવ થાય છે અંદર. તમે ગમે એવા દુઃખ હોય તો અહીં આવીને તમારા દુઃખ ભૂલી જાય છે. અને દોસ્તો દાદાના દર્શન માટે આવ્યા તો હવે હનુમાન દાદાની પ્રસાદી લઈ અને પછી આપણે જઈશું. તો દાદાના પ્રસાદ માટે આપણે જઈએ છીએ તો દાદાની પ્રસાદી લઈ લઈએ. દોસ્તો પ્રસાદ માટે આ જગ્યાએથી થાળી અને વાટકો લેવાનું રહેશે અને બોર્ડ પણ મારેલું છે, એક થાળી અને એક વાટકો અહીંથી લેવાનું છે તેવું બોર્ડ પણ આ જગ્યાએ મારેલું. ચાલો આપણે જોઈએ કે દાદાના પ્રસાદમાં શું છે, આપણા ભાગમાં દાદાનો પ્રસાદ છે. તો ચાલો દોસ્તો પ્રસાદ હવે આપણે નજીક આવી ગયા છીએ, પ્રસાદ જોઈ લઈએ શું છે. તો દોસ્તો પ્રસાદમાં તો પહેલાં ચોખા ઘીનો શેરો લાગે છે. તો દાદાના પ્રસાદમાં પહેલાં છે ચોખા ઘીનો શેરો, અને દોસ્તો પછી છે બટેકાનું શાક અને આમાં છે કઢી, અને દોસ્તો આમાં છે સામો. તો દોસ્તો પ્રસાદીમાં છે ચોખા ઘીનો શેરો, બટેકાનું શાક, સામો અને કઢી. તો દોસ્તો હવે આપણે પ્રસાદી લઈ લઈશું. તો દોસ્તો હું તમને દેખાડી દઉં પ્રસાદી માટે બેસવાની વ્યવસ્થા સાળંગપુર ધામમાં ખૂબ જ સરસ કરેલી છે. તમે જોઈ શકો છો બધા ભાઈઓ લાઇનમાં બેસી ગયા છે. એક ટેબલ છે તેની ઉપર બેસીને તમારે લાઇનમાં બધાની સાથે પ્રસાદ લઈ લેવાનો રહેશે. તો ચાલો દોસ્તો હવે પ્રસાદ હું લઈ લઉં અને વિડીયોને પૂરો કરું છું. જો તમને વિડીયો ગમ્યો હોય તો શેર સબસ્ક્રાઈબને લાઇક કરી દેજો અને કમેન્ટમાં જય શ્રી રામ લખી દેજો, એટલે તમારી બધાની ઈચ્છા હનુમાન દાદા પૂર્ણ કરશે. તો દોસ્તો ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં લગીને જય માતાજી, રાધે કૃષ્ણ અને જય શ્રી રામ કમેન્ટમાં લખી દેજો. તમારી બધાની મનોકામના હનુમાન દાદા પૂર્ણ કરશે. જય શ્રી રામ. અને વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો.